હર હર મહાદેવ, જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ. તો આજે સવારમાં છોકરાઓને સ્કૂલે મૂકવા જાય છે આપણે ને તૈયાર થઈ ગયા છે. અને આજે સવારે બહુ મસ્ત તડકો પણ નીકળ્યો છે અને જોવા જાય તો -2 ડિગ્રી ટેમ્પરેચર પણ છે. તો ઠંડુ પણ બહુ છે. તો બાર પણ એકદમ ગ્રાસ તો વ્હાઈટ થઈ ગયું છે, જેમ કે એકદમ પ્યોર વ્હાઈટ હોય ને એવું થઈ ગયું છે ગ્રાસ ને બધી. તો તમને બતાવું કે ગાર્ડનનું છે આ ઝાડ ને બધી એવું થઈ જશે. તો આ છે ગાર્ડન, અને ગાર્ડનમાં જે કીધું હતું ને કે વિન્ટર ફ્લાવર છે, વિન્ટર ફ્લાવર હજી એવા જ છે ઠંડીમાં હજી છે. ને ઝાડ પણ હજી સારા છે, હજી બગડ્યા નથી. ગ્રાસ વ્હાઈટ થઈ ગયું બધું, ઘાસ બધું એકદમ ફ્રોઝન લાગી ગયું છે ને. -2 ડિગ્રી એટલે એકદમ કડક થઈ ગયા છે બધા, બરફ જેવા થઈ ગયા બધા ઝાડ. આ છે આપણા વિન્ટરના ઝાડ, ઠંડીમાં ફ્લાવર આવે. આમાં બહુ ફ્લાવર આવ્યા હતા તો ઝાડ જ નમી ગયું. ને આ બધા છે થોડા બધા નીચે પણ સુઈ ગયા છે બધા, કે લાસ્ટ બરફ પડી હતી ને તો એને વજન લાગી ગયું હતું, ત્યારે પણ થોડાક બધા નમી ગયા હતા. ને બસ આવું છે અમારે અહીંયા લંડનમાં. ને બધા ઝાડના પાન પડી ગયા, દ્રાક્ષનો વેલ પણ પડી ગયા. ને પેલું એક છે એ માર્ચ એપ્રિલમાં એમાં બહુ મસ્ત સુગંધવાળા ફૂલ આવશે, તો તમને બતાવી છે પણ ટાઈમ મળશે તો. ને આમાં શાસ્ત્રીવેર અને ધ્યાનશીવેર 3 પોટ મૂકી દીધા છે, જેમ કે અત્યારે ઠંડીમાં ચકલાઓને કોઈ ખાવાનું ન હોય તો એના માટે કરીને આ 3 પોટ અહીંયા ભરીને મૂકી દીધા છે. તો દાણાના બાજરો ને જુવાર ને ઘઉંનું મિક્સ છે, તો અહીંયા મૂકી દીધા છે. પણ તો ચકલાને આવશે તે ખાસી એમાંથી. ને આ છે આપણું ગાર્ડન. ને તમને કેવું લાગ્યું જરૂર કોમેન્ટમાં બતાવજો, ને જોતા રહેજો એન્ડ સુધી. જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ, બધાને જય સિયારામ. તો બધા કેમ છો? તો આજે નવો બ્લોગમાં આવી ગયા છે. 2 દિવસથી વિડીયો આવતો નહોતો, તો પ્રફુલ પણ કામ પર હતા અને મેં પણ 2 દિવસ જોબ કરીને આવી ગઈ, એટલા માટે વિડીયો નથી આવ્યો. તો ચાલો આજે નવો બ્લોગમાં કરવા લાગી ગયા છે. સવારમાં આવ્યા છે તો 3 વાગ્યા સુધી. પછી હમણાં અહીંયા 12:40 થઈ. સીધે વાત કરો દાદા કે હું રહેવાના છે તમે સેફટી આઈકા માટે ક્લાસીસ. તો મેં પણ થોડીક સ્ટાઇલ મારી લઉં, ક્લાસીસ પહેરીને કેવા લાગે એકદમ. તો ધીલું સ્કૂલથી આવી ગયો છે ને ભૂખ લાગી છે, તો 2 જાતના સેવ મુમરા અને બટાકાની જે વેફર છે તે. ધ્યાનશી સ્કૂલથી આવી ગઈ ને સ્કૂલથી આવીને આજે તો ધ્યાનશીની બહુ ઠંડી લાગી લાગે. ધીલું બહુ ઠંડી લાગી આજે. તો ક્રિસમસ જમ્પર પહેરું હતી, તો ધ્યાનશી આજે ક્રિસમસ જમ્પર પહેરી લીધું અને ભૂખ લાગી એના માટે એને સેવ મુમરા અને બટાકાની વેફર લઈને બેઠી ગઈશ. આ સેવલા છે, સેવલા સેવડો વાટકામાંથી નીચે પડે, ટીવીમાં નજર છે ધીલુની.
ખાઈ લે. તો ધ્યાન છે, ભૂખ લાગી ગઈ, ચાલો તો બાકીનું કામ છે ચાલુ કરી દે ક્લિનિંગ. ઓ બહુ લોંગ વન છે. ધ્યાનજી કે સેવડો લોંગ વન છે. તો મેં પણ ટેસ્ટ કરી લીધો સેવડો. નાઈસ સેવડો છે, એકદમ મોરો સેવડો છે. ખાલો ખાલો, નીચે પડે જો. તો આજે બહારનું વેધર તો તડકો તો છે પણ બારે એકદમ ફ્રોઝન થઈ ગયું છે, ઠંડુ. ફ્રોઝન બહુ ઠંડુ થઈ ગયું છે, પણ તડકો છે તો પણ ઠંડુ લાગે બહુ. તો ઘરમાં ક્લિનિંગ કરવાનું પણ બાકી છે, કિચન ને બધું. કાલે જોબ પરથી લેટ આવી તો પછી લેટ સવારે ઉઠાયું અને ક્લિનિંગનું કામ કરી લઈએ. તો ઘરમાં આવી રીતે બધું તહેસ મહેસ પડ્યું છે. તો મેં ધ્યાન છે એવરીડે સ્કૂલેથી આવીને ડ્રો કરી ને બધા પેપર નાખીને પાછા નવા સ્કૂલેથી પેપર લઈ આવે છે. તો અહીંયા મેં મસ્ત ક્લીન કરીને એવરી થઈ. તો આ ધ્યાન છે અહીંયા મુમરા લઈને આવી ગયા, એટલે કોઈ સાફ કરવા વાળું હોય તો એને પછવાડે બગાડવા વાળું પણ એક રાખવું પડે, નકર પછી સારું ના લાગે. એટલે ધ્યાન છે એ રેડી થઈ ગયા બગાડવા માટે. તો ટેબલ ક્લીન થઈ ગયું છે, બાકીનું બીજું કામ ઝાડુ લગાવી લઈએ. તો અહીંયા છે પ્રફુલ્લની મિની ઓફિસ, અને ત્યાં સાસ્થીએ ફ્રી ટાઈમમાં કંઈ ને કંઈ કામ કરતા જ હોય. તો અહીંયા એના પપ્પા માટે પ્રફુલ્લની પિક્ચર બનાવી છે. મને જોઈને બી હસવાનું આવ્યું, તમને બી આવશે. સાસ્તીને પપ્પા છે. તો આ સાસ્તીએ પોસ્ટર જે એના હાથથી ડ્રો કરી અને ડ્રોઈંગ કરીને મૂકી રાખ્યું છે, એના પપ્પાનો ફોટો. અને શાસ્ત્રીને કરવાનો બહુ શોખ છે, અને એને અમે કોઈ વાર ખીજવાઈ પણ જઈશ કે આટલું બધું ડ્રોઈંગ શું કામ કરે છે, બીજું હોમવર્ક કંઈ કરો, રીડિંગ છે, રાઇટિંગ છે, એવું બધું શીખો. તો એમ કહે છે કે મને ડિઝાઇનર બનવાનો શોખ છે. તો એને અહીંયા મેં તમને બતાવું, મેં કદાચ પહેલાં બતાવ્યું બી હશે. તો અહીંયા તેને ડ્રો કરેલું છે, તો મેં પ્રોપર વિડીયોમાં બતાવું. તો આ શાસ્ત્રીએ ડ્રોઈંગ કર્યું અને બહુ ફાઇન છે એનું ડ્રોઈંગ પણ. અને એ કંઈ ને કંઈ ઘેર બેઠા બેઠા કોઈ બી વસ્તુ ફોટો એને ગમે તો ફ્રી ટાઈમમાં હાફ એન અવર સુધી એ આવી રીતે ડ્રોઈંગ કરે છે. અને આ પેરોટ બનાવ્યા છે, તો બહુ ફાઇન છે. અને અહીંયા પણ એક જે ડ્રોઈંગ કર્યું છે તે કેદારનાથનું છે. આ ડ્રોઈંગ તે પણ શાસ્ત્રીએ જ બનાવ્યું છે, અને તેમાં એને કેદારનાથ નામ પણ લખ્યું છે. અને આ જે આપણો રાષ્ટ્રધ્વજ છે તે બાજુમાં કેદારનાથની બાજુમાં ડ્રોઈંગ કર્યું છે, અને એનું ડ્રોઈંગ પણ બહુ સારું છે. બીજું પોસ્ટર છે ડ્રોઈંગ કરેલું, તો આ ડ્રોઈંગ કર્યું છે તે પણ મેં તમને પ્રોપર બતાવું કે આ કોને કર્યું છે ને. તો આ ડ્રોઈંગ છે ધ્યાનચીનું, અને આ બનાવ્યું છે એની સિસ્ટર વે મિત્તલ દીદી વે. કોને બનાવ્યું છે? મિત્તલ દીદીનો ખાસ ફ્રેન્ડ છે. ધ્યાનચી તારા ફ્રેન્ડ કોણ કોણ છે? ધ્યાનચીને ઘણા બધા લોકો લાઈક ચિલ્ડ્રનમાં જે તેને ગમે તે જ ગમે, તો બી ખાસ ફ્રેન્ડ છે. અને બીજું કોણ ફ્રેન્ડ છે તારું? મિત્તલ દીદી ફ્રેન્ડ છે. ઉમરા તો અહીંયા જ રહી ગયા, અને પાછું ધ્યાનચી અહીંયા એપલ લઈને બેઠી ગઈ છે. એટલી બધી ઠંડી લાગે પેલું? હા, એપલ ધોયું હતું તો પછી વધારે બીમાર પડાય. એપલ ધોઈને ખાવાનું હોય ને.
તું ધોઈ કે નહીં? કેમ? કેમ કે કામ કરવાની આળસ છે ઢીલું, એટલે ધોઈ કે નહીં? હાસું બોલજો, હાસું બોલજો, હાસું કસ. તમે કામ કરો છો ઘરે? ઘરમાં કોણ કામ કરે? ગુડ કોણ છે ઘરે? ગુડ કોણ છે ઢીલું? ઘરે ગુડ કોણ છે કયો? શાસ્ત્રી ગુડ છે ને, એટલે બોલતા ને. તો ઘરમાં શાસ્ત્રી ગુડ છે. અને ધ્યાન શિવે અહીંયા ડ્રોઈંગ પણ કરી નાખ્યું છે. હું ડ્રોઈંગ કર્યું છે ઢીલું. થેન્ક યુ. તમે કરો તો મેજિક. મેજિક કરો પાછું પ્રોપર. તો ધ્યાનથી સાથે મેં પણ ડ્રોઈંગ કરવા આવી ગઈ. તો પેન મેં કરું છું એક મિનિટ. પણ એમાં કરવાનું હોય, આમાં તો મસ્ત કલર નથી આપણી પાસે, બહુ બધા પેન્સિલ કલર છે. તું બગાડે એટલે મૂકી દઈશ દીદી. આ તો ખાલી પેન્સિલ જ દેખાય બ્લેક બ્લેક. મેં પણ ધ્યાનથી સાથે અહીંયા કલર કરવા લાગી દઈશ. પણ જો મેં એક મિનિટ, એને આઈસ બે ઈ તૂટે નહીં. જો અહીં બતાવું તો ધ્યાનથી સાથે મેં પણ ડ્રોઈંગ કરવા લાગી છે. ધ્યાનથી કરતા ડ્રોઈંગ કેનું ગુડ છે તે કહેજો. કોનું ગુડ છે ડ્રોઈંગ? તો ધ્યાનથી મને કહી દીધું છે કે તમારું ડ્રોઈંગ ગુડ છે. તો તોડી નાખી પાછી. લાવ મેં તમને હેલ્પ કરીશ. હેલ્પ. ચોકલેટ ખાવા માટે કિચનમાં ઉપર ચડી ગઈ છે. ચોકલેટ છે અહીંયા મારા હાથમાં. ઓલરેડી 2 ચોકલેટ ખવાઈ ગઈ અને ત્રીજી ખાવાની. કોનું નામ? મારું નામ થોડી લખ્યું છે. તો ધ્યાનથી અને શાસ્ત્રી બે ભેગા થઈ ગયા છે. અહીંયા ડ્રોઈંગ કરવા લાગી ગયા છે. બુક દેખી એટલે શાસ્ત્રીનો તો ફર્સ્ટ નંબર આવે ડ્રોઈંગમાં. પહેલાં બધું બતાવ્યું તેમ. એને ડ્રોઈંગ બહુ ગમે. તો અહીંયા ડ્રોઈંગ લઈને ચાલુ થઈ ગયા. સોરી બુક લઈને ડ્રોઈંગ કરવા લાગી યસ. તો આ છે ધ્યાનજીના બધા કલર્સ. ને આ બધા કલર્સ પણ તેને ગિફ્ટમાં મળેલા છે. તો શાસ્ત્રીની ગિફ્ટ મળ્યું. તો શાસ્ત્રીએ શેરિંગ કેરિંગ કર્યું. તો અહીંયા ઓલરેડી ધ્યાન છે અને શાસ્ત્રી વચ્ચે ફાઇટિંગ થઈ ગઈ એટલે શાસ્ત્રી નીકળી ગઈ ડ્રોઈંગમાંથી. હવે શાસ્ત્રીને કંઈક મળી ગયું છે. શું મળ્યું? ચોકલેટનું પેપર મળ્યું. પણ ચોકલેટ કઈ ગઈ હતી? આ ખાઈ ગઈ. દેખાતી ને? હાસુ બોલસ કે દેખાતી ને? એક ચોકલેટ થોડી ખાધી હતી અંશી. 2 ચોકલેટ ખાઈ ગઈ. એમ કે ચોકલેટ વાર પેટમાં નાય.
છોકરા શાસ્ત્રીની ફાઇનલી ચોકલેટ મળી ગઈ ને મેં ચોકલેટને હતાડી દીધી હતી. તો મિક્સરના ડબ્બામાં ચોકલેટ હતાડી હતી કેમ કે બારે રખાય નહીં. તો એક ચોકલેટ લઈને આવી ગઈ. કેવી ચોકલેટ લીધી છે? વેરી ગુડ. પાછો કલર નું નામ બોલો. આ કલર કયું છે? આ પીચ. ઓ ગુડ છે. પછી લાઈવ ફાઇટિંગ ચાલુ છે. નહીં લે લે મારી બે પાસે એને બે ખાધી. એ બે ભલે ની ખાધી હોય પણ મેં એક ખાધી ને. તી મને સ્પેર મને આપો. તાર મને આપી દેજો. બતાયા સ્ટીકી થાય. તમે કોઈ બધા હારી હારી ચોકલેટ લઈને મારા ભાગમાં કેરામલ વાળી કે તમે આપ દીધું તું. મારે બે ફૂલ એ ફની વાત. હાલો તો કોણ ડ્રોઈંગ ગુડ થાય. મેં મારો રેકોર્ડ નહીં. અમારું સ્કૂલ ટાઈમ નું ડ્રોઈંગ છે. મેડલ હતું. માઉન્ટેન. ઓ મેડલ મારો ડ્રોઈંગમાં એક વખત ફર્સ્ટ નંબર આવ્યો હતો. એક વખત પણ બહુ ઇમ્પોર્ટન્ટ હોય ને પણ અનબિલીવ થયું હતું. મારે કેટલી મારો ફર્સ્ટ ટાઈમ આવ્યો તો ઓકે છે ને. ફર્સ્ટ ટાઈમ ઓકે પણ એ ડ્રોઈંગ એટલું કંઈક અલગ હતું. તમારો કંઈક મેડલ હતું બાકી તમે ડ્રો કંઈક માઉન્ટેન તો કી કર. નહીં તમારે કે સે હતી એને ઈ સ્કૂલે લઈ લીધું તો જામ હતું. આ સર્કલ હતું. મમ્મી તમારી સ્કૂલ હજી ઇન્ડિયામાં છે? હા તો તમે વિઝિટ કરવા જાય કો. તમે પણ આવી કો. હા ઓકે તો કે તમે ઇન્ડિયા આપણે ઇન્ડિયા જાય તો યાદ કરે છે મારી સ્કૂલે. હા ઓકે છોકરા રમવાનું હોય ને ખાલી છોકરા ફૂલો હોય ને રમવાનું પણ છે ને. રમવાનું એટલે અમે ખાલી ક્રિકેટ રમતા સ્કૂલ ટાઈમમાં. સ્કૂલ આમ હતું ને અહીંથી આમ આપણા જો ઓ આઈયા આ છે તો એટલે મે એક આ દોર્યું તો સ્કૂલે ને મીસે કાલે બતાવ્યું તો સ્કૂલે બતાવ્યું નાઈસ હતું તો નંબર આપી ખાલી 8 કીધું કે આ કેસ કે ગ્રીસ લેંગ્વેજમાં પણ હે ફિનિશ કરી તો ગ્રીસ લેંગ્વેજમાં એનું નામ લખ્યું. આપણે તો વસાતું નથી. મયમ આ છે વાઇકિંગ પહેલા લોંગ ટાઈમ અગો રહેતા ઇંગ્લેન્ડમાં. તે મેં સ્કૂલે ડ્રો કર્યું હતું પછી કાર્ડના સ્ટીકર. આ હેલ્મેટ છે માથામાં ખબર નહીં હોય
હેલ્મેટ છે અને પછી સ્નેક સ્નેકમાં ઇન્ક્રેડિબલ સ્નેક ડિઝાઇન છે. ડિફરન્ટ તો પેલાનો માણસ બહુ અલગ દેખાતા. આ શાસ્ત્રીની એક ફાઇલ બનાવી છે પોતે ખુદ. ફાઇલ તો હતી જ પણ તેમાં બધું એની રીતે સેલોટેપ મારીને બધું રાખવાનું બનાવ્યું છે. તો એના સર્ટિફિકેટ બધા છે. બુક રીડિંગ કરતા હોય ત્યારે પેજ યાદ રાખવા માટે તેમાં મૂકી રાખે. બીજું આ સનફ્લાવર વાળું તો આ એને જ બનાવ્યું છે. તેમાં સેલોટેપ લગાવી દીધી છે. ફ્લાવર વાળા છે. ઓ આ ફ્લાવર તો આ ડ્રોઈંગ કરીશ તો આમાં ખાલી કલરિંગ કર્યું છે. નામ પણ લખ્યું છે. અહીંયા છે ફાઇલ. ન્યૂઝપેપર ફાડીને મારું સપ્તાહ ને આ છે મારું સાયન્સ હતો આપી કે ટાઈમ નાખી આ મેં સ્કૂલે કલર કર્યો. ફેમિલી લખ્યું છે ને. આ છે આઈ છે ખાલી બેક આ બીજું કલરિંગ છે. આ બીજું કલરિંગ છે. આ છે પેઇન્ટિંગ ડોટ પેઇન્ટિંગ ને બનાવ્યું હતું. આ છે પેઇન્ટિંગ. આ છે બીજું ડોટ પેઇન્ટિંગ પણ આ છે ને મેં બોલી કે કલર કરવાનું મને લાગે છે. ને આ છે બ્લેક. આ છે બીજું મેપ. તો આ બહુ યુનિક લાગે છે. ને આ છે બીજું મેપ. તમે ડેન્જર્સની સાઇન મારી છે. હાઇકિંગ કે ફેન્ટસી મેપ્સ.